સુરતના લીંબાયત વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારા માટે સદભાવના બેઠકનું આયોજન કરાયું। સુરતના લીંબાયત વિસ્તારમાં કોમી એકતા ભાઈચારો બની રહે અને લીંબાયતની ધરતીથી શાંતિ સંદેશ આપવા માટે લીંબાયત ગણપતિ પંડાલ પ્રતાપનગર પાસે હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ દ્વારા એક સદભાવના બેઠક આયોજન યોજવામાં આવી હતી। જે સંદર્ભે તહેવાર શ્રી ગણપતિ ઉત્સવ તેમજ ઈદે મિલાદ તહેવાર અનુસંધાને આ પ્રોગ્રામનું આયોજન તેલુગુ સમાજના અગ્રણી બુચી રામલુ માસ્ટર અને લીંબાયતના એડવોકેટ સાગરભાઈ વેલ્દી સત્યનારાયણભાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું, જેમાં લીંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી હાજરી આપી હતી અને મુસ્લિમ સમાજના અગ્રણીઓને બેઠક માટે બોલાવી સ્વાગત કરવામાં આવ્યું। આ તહેવારો શાંતિ કોમી એકતા સાથે ઉજવવા ખાસ સંદેશ પાઠવવામાં આવ્યો। તમે જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ। ઇરફાન મંસૂરી સાથે સુરત। જી સાહેબ, આપનું નામ અને કયા વિસ્તારમાં શું આજે બેઠક યોજવામાં આવી અને શું આવનારા તહેવારો વિશેના શું જણાવશો? આજરોજ અહીંયા મરકંડેશ્વર મંદિરની પાસે પ્રતાપનગર ગણપતિ ઉત્સવના મંડળ પાસે સાગરભાઈ એડવોકેટ બુચી રામલુ માસ્ટર અને તેલુગુ સમાજના સભ્યો દ્વારા એક સુંદર કોમી એકતાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં એમને આમંત્રણ આપ્યું હતું, જેમાં અમે સાગરભાઈ અને અહીંયાના જે આગેવાનો છે એમને સ્વાગત કરી કોમી એકતા ભાઈચારાના માહોલમાં લીંબાયતના ગણેશ ઉત્સવ તેમજ ઈદે મિલાદનું જુલુસ સંપન્ન થશે એવી કોમી એકતાના ભાઈચારા સાથે અહીંયા એક પ્રોગ્રામ સુંદર આયોજન કરવામાં આવેલું હતું। તેના માટે સાગરભાઈ વેલ્દી એડવોકેટ તેમજ બુચી રામલુ અને તેમજ સોમૈયાભાઈ ગોને તેમજ અહીંયાના લીંબાયતના તેલુગુ સમાજ વતી અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આવું સુંદર આયોજન કરીને ખૂબ એમણે મોટું કામ કર્યું છે અને સુરતમાં જે આવનારા દિવસોમાં સુરતમાં પણ આવી રીતે ઉજવણી થાય, કોમી એકતા ભાઈચારા સાથે બધા તહેવારો ઉજવવામાં આવે એની જે ખૂબ ઉપયોગી કામ કર્યું છે તે બદલ અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। આવનારા તહેવાર નિમિત્તે અને એક લીંબાયત સર્જનશીલ વિસ્તાર ગણાય છે અને આપણા જે તહેવારો છે અને કેવી રીતે આ તહેવારોમાં રંગેચંગે મહોત્સવમાં ભાગ લેવા માંગે છે? કાલે અમારે ઈદે મિલાદનું તહેવાર છે, એમાં તમામ સમાજના હિન્દુ સમાજના આગેવાનો તેમજ બીજા બધા જ લોકોને અમે બોલાવ્યા છે અને એ લોકો બી માન આપીને ભાગ લેવાના છે અને કાલનો જે તહેવાર છે તે કોમી એકતા ભાઈચારા સાથે ઉજવશે એવી બધાએ લીંબાયતના આગેવાનોએ ખાતરી આપી છે। અને તમે એમ જણાવો છો કે આજે આ મીટિંગ થઈ છે તો તમારો તહેવારો કેવી રીતે સફળ થશે, તમને કેવી લાગણી લાગી છે? ભાઈ, અહીંયા જે કોમી એકતાનું મિસાલ પૂરી પાડ્યું છે તે ખૂબ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને લીંબાયતમાં ગણેશ ઉત્સવની યાત્રા તેમજ ઈદે મિલાદનું તહેવાર શાંતિથી કોમી એકલાસ અને ભાઈચારાના વાતાવરણમાં પૂર્ણ થશે એવી અમે ખાતરી આપી છે। जी, ये कौन सा विस्तार है? आज क्या चीज़ का आपने कौन से दौर से तुम्हारा नाम भी बोलना? મારું નામ બુચ્ચી રામલુ રાપોલી છે। હું લીંબાયત શાંતિ સમિતિના સભ્ય છું। આ ગણપતિ ઉત્સવ દરમિયાન અમારા સમાજ તરફથી માર્કંડેશ્વર મંદિર પાસે આજ ગણેશ પંડોલ પાસે એક સત્યનારાયણ કથાનો પૂજાના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। લીંબાયતમાં કોમી એકતા બનાવવા માટે આ એક પ્રયાસ છે અમારો। લીંબાયતની અંદર કોઈ પણ તહેવારે કોમી એકલાસથી અને આનંદ ઉલ્લાસથી ઉજવણી થાય તે માટે અમારા સમાજ કાયમ માટે આગળ રહે છે। અગાઉ જે લીંબાયતમાં બાનુની અંદર ધમાલ થયો હતો, કોમી રમખાણ થયો હતો, તે દરમિયાન મારુતિનગરમાં અમે ભંડારા કાર્યક્રમ અમારા તેલુગુ શિક્ષકો તરફથી રાખવામાં આવ્યું હતું। તે દરમિયાન પણ આવી જ રીતે હિન્દુ અને મુસ્લિમ આગેવાનોને બોલાવીને બાજુમાં બેસાડીને આ જમાડ્યો હતો બધાને। આવી રીતે આ સાગરભાઈ એડવોકેટે આજે એક સુંદર કાર્યક્રમ રાખ્યું છે। સત્યનારાયણ કથાની અંદર પ્રસાદ આપવા માટે અને આ કોમી એકતાનું સ્થાપના થાય લીંબાયતમાં તેના માટે આ બધા આગેવાનોને બોલાવ્યા છે। અમારા તહેવારની અંદર અને સાથે સાથે મુસ્લિમ તહેવાર જે ઈદ એ મિલાદ કાલે જુલુસ છે અને ગણપતિ વિસર્જનની શોભાયાત્રા પણ કોમી એકલાસ થાય, શાંતિ રીતે થાય તે માટે અમે ખૂબ જ પ્રયત્ન કરીએ છીએ। તેમાં પોલીસની કામગીરી પણ ખૂબ જ પ્રશંસનીય છે। તે માટે આપણા સંવેદનશીલ વિસ્તાર છે તે વિસ્તારની અંદર પોલીસ પણ ખૂબ જ બંદોબસ્ત રાખવામાં આવ્યું છે। પોલીસનો બંદોબસ્ત રાખવામાંથી અને સાથે સાથે અહીંયાના સ્થાનિક લોકોના સહકારથી પણ આપણે યોગદાન આપે તો આપણે પ્રયત્ન કરીએ તો સારી રીતે સુંદર રીતે આનંદ ઉલ્લાસ સાથે આ તહેવાર પૂરું થાય તે માટે અમે આ સત્યનારાયણ પૂજાની કાર્યક્રમ સાથે આજે હિન્દુ અને મુસ્લિમોના જે પર્વ છે આ પર્વની અંદર મુલાકાત કરવા માટે બોલાવ્યા છે।
સૌ આવ્યા છે, અમને બહુ આનંદ થયા છે. તે રીતે એમાં જે સમાજના અને કઈ કમિટી અને એમના આગેવાનો જેમ કે તમે શાંતિ સાગરભાઈ સમિતિ કયા કયા લિંબાયત લોકો મુસ્લિમ એમાં સમાજ મુસ્લિમ અગ્રણી શાંતિ સમિતિ લિંબાયત અને આ વિસ્તારની અંદર જે સાગરભાઈ મારી પાસે આવ્યા ત્યારે એને કીધું કે આપના વિસ્તારની અંદર તાજિયા કમિટી હોય, ગણેશ ઉત્સવ સમિતિ હોય અને આપણા સમાજના જે પણ આગેવાન હોય અને કોમી એકતાની ભાવના જેમાં હોય એ દરેકને બોલાવીને આપણા કોમી એકલાસનું એક વાતાવરણ ઊભા રાખે તે માટે આપણા પ્રયત્નશીલ હતા. એ પ્રયત્નશીલમાં મેં લાગે છે કે અમે સફળ થઈ ગયા છે અમે લોકો.